રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા. લક્ષ્મણ થોડેક દૂર શસ્ત્રવિદ્યાનો મહાવરો કરતા હતા. ત્યારે સીતાએ કહ્યું, રાઘવ, લક્ષ્મણને બોલાવી લો, એ પણ થોડોક વિશ્રામ કરી લે. જાનકી, અનુજ લક્ષ્મણ થાકતો જ નથી. એને વિશ્રામની જરૂર જ પડતી નથી. તમે બંને ભાઈઓ કોણ જાણે કેવી માટીના બનેલા છો. માટી તો અયોધ્યાની જ હતી, પરંતુ અમને વિશિષ્ટ રીતે કેળવવામાં આવ્યા છે. એ કેવી રીતે? અમે નાના હતા ત્યારે જ પિતાશ્રી દશરથ અને કુલગુરુ વસિષ્ઠજી પાસેથી ઘણી અસ્ત્રશસ્ત્ર વિદ્યા શીખ્યા. એ વિદ્યાઓ શીખતા શીખતા અમે સખત પરિશ્રમ કરતા પણ શીખી ગયા. હા, બાળપણથી પરાક્રમી હતા, એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા તમને બંનેને પોતાને ત્યાં લઈ ગયા હશે ને? ના, રાક્ષસોથી બચવા નહોતા લઈ ગયા, અમને વધુ કેળવવા લઈ ગયા હતા. એમ? મને તો જાણવા મળેલું કે તાડકા નામની રાક્ષસીને મારવા તમને લઈ ગયેલા. એ પણ ગુરુદેવ વિશ્વામિત્રની કૃપા જ હતી જાનકી. વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે એમ હતા, પરંતુ એ સત્કાર્ય એ અમારા હાથે કરાવવા ઈચ્છતા હતા. એક વાત ન સમજાય રાઘવ, તમે બંને ભાઈ ચક્રવર્તી રાજા દશરથના પુત્ર હતા, તો પણ વિશ્વામિત્રના આશ્રમે પગપાળા કેમ ગયા હતા? એ પણ અમારી કેળવણીનો જ ભાગ હતો. તમને ખબર છે જ ને જાનકી, કે આશ્રમે પહોંચ્યા એ પહેલાં રસ્તામાં જ મેં તાડકાવધ કરેલો. તાડકા માયાવી રાક્ષસી હતી નહીં? હા, એ વારે ઘડીએ અદૃશ્ય થઈ શકતી, પરંતુ હું પણ પિતાશ્રી પાસેથી શબ્દવેધી બાણ ચલાવતા શીખેલો. એ વિદ્યા તાડકાને મારવામાં કામ લાગી. તમને આટલું બધું આવડતું હતું, તો પછી વિશ્વામિત્રના આશ્રમે બીજું શું શીખવા ગયેલા? ગમે તેટલું આવડતું હોય તો પણ શીખવાનું પૂરું ન થાય જાનકી. વનવાસમાં કેવી રીતે જીવવું એ અમે વિશ્વામિત્રના આશ્રમે શીખ્યા. અયોધ્યાથી રથમાં બેસીને આશ્રમે ગયા હોય તો વનના લોકો, પશુ પંખીઓ અને ઝાડવા વિશે શીખ્યા ન હોત. આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા, એટલે અત્યારે વનવાસ દરમિયાન પણ કશી તકલીફ નથી પડતી. તકલીફ તો વીરા લક્ષ્મણને પડે. તમારા મોટા ભાગના કામ તો એ કરે છે. વાતો ચાલી રહી છે ત્યાં એક અત્યંત સ્વરૂપવાન યુવતી ત્યાં પ્રવેશે છે. રામ અને સીતાની વાત અટકી જાય છે. હે માનવ, મારે તારી સાથે લગ્ન કરવા છે. હે યુવતી, આપનો પરિચય આપશો? હું શૂર્પણખા. આ વન ઉપર મારો અધિકાર છે. મેં તારા જેવો સ્વરૂપવાન યુવક આ પહેલાં જોયો નથી, માટે તારા રૂપથી મોહીને મારે તારી સાથે લગ્ન કરવા છે. પરંતુ હે દેવી, હું તો પરણેલો છું. આ સુંદર અને સુશીલ જાનકી મારી પત્ની છે. એ ભલે હોય, મને તો તારા જેવો સ્વરૂપવાન અને બલિષ્ઠ પતિ જોઈએ એટલે જોઈએ જ. રામ મનમાં વિચારે છે. આ બલા ક્યાં વળગી? વિનોદ ખાતર લક્ષ્મણ તરફ આંગળી ચીંધે છે. જો એમ જ વાત હોય તો પેલા તલવારધારી યુવાનનું રૂપ પણ સરસ છે. એ એકલો છે, એની સાથે લગ્નની વાત કર. શૂર્પણખા લક્ષ્મણ પાસે પહોંચે છે અને તેનું નિરીક્ષણ કરે છે. હે યુવાન, મારી સાથે લગ્ન કરી લે. પણ મારે નથી કરવા. અહીં માત્ર મારી મરજી ચાલે છે. હું કહું એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ પડે. પરંતુ હું તો શ્રીરામનો સેવક છું. રામ કોણ છે? તમે હમણાં મળીને આવ્યા એ મારા સ્વામી પ્રભુ શ્રીરામ છે. ભલે, એમણે જ મને તારી પાસે મોકલી છે. હે દેવી, હું તો નોકર છું. જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થશો, સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થશો. શૂર્પણખા વિચારમાં પડી જાય છે અને ઝડપથી ગુસ્સામાં પાછી રામ પાસે જાય છે. હું શૂર્પણખા છું, લંકાધિપતિ રાવણની બહેન શૂર્પણખા. નોકરાણી તો હરગીજ ન બનું, મહારાણી જ બનીશ. તમારા સેવકે કહ્યું કે હું તમારી સાથે લગ્ન કરું તો રાણી બનીશ. એ નોકર નથી, મારો નાનો ભાઈ છે. એની સાથે લગ્ન કરો તો પણ
રાણીની જેમ જ રહી શકશો. ના, મારે તમારા સેવક સાથે લગ્ન નથી કરવા, તમારી સાથે લગ્ન કરવા છે. હે દેવી, હું એક પત્ની વ્રતધારી છું, તેથી તમારી સાથે લગ્ન ન કરી શકું. શૂર્પણખા રગવાઈ થઈ જાય છે. તેની નજર સીતા પર પડે છે. આ યુવકની પત્નીને મારી નાખું તો પછી એ મારી સાથે લગ્ન કરશે. અચાનક શૂર્પણખા પોતાનું રૂપ બદલે છે. મોટા દાંત, બિહામણી આંખો અને સૂપડા જેવા નખ સાથે તે વિકરાળ રાક્ષસી બને છે અને ભયંકર અવાજ સાથે સીતા પર હુમલો કરવા દોડે છે. લક્ષ્મણ સાવધાન થઈને ત્વરાથી કૂદી પડે છે અને તલવાર વીંજે છે. શૂર્પણખા કપાયેલા નાક પર હાથ રાખી ભયંકર ચીસો પાડતી ત્યાંથી ભાગે છે. હું તમને ત્રણેયને જોઈ લઈશ. મારા ભાઈ રાવણને કહીને તમારો વિનાશ કરાવીશ. અરે અરે લક્ષ્મણ, ધૈર્ય ધરો. માતે, તમારા પર હુમલો કરનારને હું જીવિત જ ન રહેવા દઉં. આ તો સ્ત્રી હતી એટલે ઓછી સજા કરી. લક્ષ્મણની વાત સાચી છે જાનકી. શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ ને. શૂર્પણખા જે રીતે બેશરમ થઈને પરિણીત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, એ ખરેખર નાક વગર હોય તે જ યોગ્ય કહેવાય. આટલું સમજાવવા છતાં પણ સમજતી નથી, કોઈનું સાંભળતી પણ નથી. એના તો કાન પણ કાપી લેવા જોઈએ. આ રાક્ષસી અત્યારે તો અપમાનિત થઈને ભાગી છે, પરંતુ રાવણ અને અન્ય અસુરો એનું વેર લેવા જરૂર વળતો હુમલો કરશે. આપણે સજ્જ રહેવું જોઈએ.